હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સાસરે જતી દીકરીઓ માટે પ્રમુખ સ્વામી મહારાજે શું ઉપદેશ આપ્યો છે? એ 4મી ગુણાએ પોતાની રસાળ શૈલીમાં પ્રમુખ સ્વામી મહારાજની વાત કહે છે। કોણ છે આ 4મી ગુણા? પહેલા આપણે તેમને સાંભળી લઈએ, પછી જાણીએ કે કોણ છે આ 4મી ગુણા। મને પ્રમુખ સ્વામી મહારાજની એક વાત યાદ આવે કે જ્યારે વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે હતા ત્યારે એમના હરિભક્ત બંને દીકરીઓની કંકોત્રી દેવા માટે આવે છે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે તમારી દીકરીને એટલું જરૂર કહેજો કે તે જે ઘરે જાય છે એ ઘર એના માટે નવું છે, નવું ઘર, નવા લોકો, વ્યવસ્થા, ખાવું પીવું, ઉઠવું બેસવું, સમય, રીત બધું જ જુદું જુદું હશે। 2 વર્ષ શાંતિ રાખીને પોતાના પરિવારને સમજવાની કોશિશ કરજે, વડીલોનું માન રાખજે। જો તારા વાણી, વર્તન, વ્યવહાર બધા સાથે સારા તો બધા જ તારી સાથે સારા, નહીતર બધા જ તારી સાથે ખરાબ। ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મોર ધેન મની। સમય ખૂબ મહત્વનો છે। પોતાના પરિવારને તું સમય આપજે। ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલી હોય, સમસ્યા હોય, પણ પોતાના પરિવાર સાથે માળામાં ગૂંથાઈને રહેજે। કોણ છે આ 4મી ગુણા? 4મી ગુણા સુરતના સૌથી નાની ઉંમરના મોટિવેશનલ સ્પીકર છે કે જેમણે પોતાના સુંદર મજાના વક્તવ્ય આપીને પિતા પુત્રી વિશે સુંદર મજાની વાતો કરીને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે। તેમની સ્પીચ મોટા મોટિવેશનલ સ્પીકરને પણ શરમાવે તેવી છે। તેમના એક શબ્દ તમારા હૃદયની આરપાર ઉતરી જાય તેવા છે। બાળવક્તા 4મી ગુણા જે હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે, તેમના મમ્મી રીટાબેન હાઉસવાઇફ જેને ગુજરાતી માંગ માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે MA કરેલું છે, જેમનું ભણતર તેમની દીકરી માંગ અત્યારે ફલીભૂત થઈ રહ્યું છે, અને તેમના પપ્પા ટેક્સટાઇલનું કામ કરે છે। તેમનું વતન અમરેલીના જંગલ કોલડા પાસે એક નાના એવા ગામમાં છે। 4મી ગુણાને સાંભળવા ખૂબ મોટો લહાવો છે। યુટ્યુબ માંગ અને ઇન્સ્ટાગ્રામની અંદર આપણે એમની રીલ્સ ખૂબ જોઈ હશે જ। અત્યાર સુધીમાં 1.5 કરોડ કરતાં પણ વધારે લોકોએ જેમના પ્રેક્ષકો બન્યા છે। ખૂબ બધા વિડીયોથી જેમણે પોતાની આગવી છેટા અને આગવી શૈલી સાથે જેમણે ખૂબ પોતાનું મોટું નામ કર્યું છે। 4મી ગુણાના દરેક વિડીયો આપણે હંમેશા કંઈક સારા ઉપદેશો જ આપે છે, અને ખાસ કરીને આપના બાળકોને પણ તેમના વિડીયો દેખાડવા, જેથી કરીને બાળકો મોટિવેટ થઈ શકે। 4મી ગુણાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને તમે ફોલો કરી શકો છો। અને તમને 4મી ગુણાની સ્પીચ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો।